શોપિંગ માટે અહીંયા બહુ સારી જગ્યા છે, પણ તમને અહીંયા ઇન્ટરનેશનલ વસ્તુ બહુ મળશે. તમે માગશો એ મળશે. અલગ અલગ દેશની વસ્તુ તમને જોવા મળશે. તો ટેસ્ટ કરવાની બહુ મજા આવશે. તો ચિપ્સ લેવી હોય. અચ્છા, બીજું શું લેવાય આપણે? હા 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 હા. અચ્છા, આ બિસ્કિટ છે ને? આ તો અલગ અલગ જાતના. હમ. પણ તું તો ચોકલેટ ખાતો નથી ને? તું ચોકલેટ ખા છે? તું ચોકલેટ ખા છે? નથી ખાતો ને? ગુડ બોય. સાંજનો 7 વાગ્યાનો ટાઈમ છે ને હવા એકદમ ચાલી રહી છે. હું એક એવી જગ્યા ઉપર આવી ગયો છું કે જ્યાં બોર્ડર છે, મતલબ કે દુબઈ અને શારજાની. લોકો નાઇટમાં અહીંયા આવે છે અને એન્જોય કરે છે, રેસ્ટોરન્ટમાં જમે છે અને બહુ આનંદ કરે છે. આ એક ડેવલપ કરેલી જગ્યા છે, રોડ ટચ છે અને સારી જગ્યા છે. જગ્યાના નામ વિશે હું તમને હમણાં જણાવીશ. તમે આ વિડીયો આગળ જોતા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. થેન્ક યુ. અમે લોકો આગળ જઈ રહ્યા છે. ચલો તમને આગળનો નજારો બતાવો. જુઓ તમે, આ બધા ટાયર છે ભાઈ, ચોકલેટ નથી. તમને એમ થાય કે ડોનાટ હશે. આ કાર જુઓ, એકદમ પુરાની કાર અહીં રાખેલી છે. જો ભાઈ, એકદમ શાંતિ છે. લોકો આરામથી એન્જોય કરી રહ્યા છે. આજે એક તો વાતાવરણ બહુ સારું છે એટલે વધુ મજા આવે છે. અમે થોડા આગળ જશો હવે. વાહ, છે ને યુનિક. આ નાઇટનો નજારો. લાઇટિંગ દુબઈમાં તમને લાઇટિંગ એટલી સરસ જોવા મળે ને કે રાતે નીકળવાનું મન થાય તમને. ભાઈ, દુબઈમાં સાયકલ દૂધ લેવા જતા હતા ભાઈ અને રોકાઈ ગયા અહીંયા. આ બ્રિજ છે ને, એનું નામ છે પ્રોમિસ બીચ. પ્રોમિસ માટેનો આ બ્રિજ બનાવેલો છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આમાં નવું શું છે, તો નજીકથી બતાવું નવું શું છે આમાં. આમાં નવું આ છે, આ જુઓ તમે, લોક છે બધા, લોક. આખા બ્રિજ ઉપર લોક જ છે બધા. લોકો આવે પોતાના નામના લોક કરી જાય છે ને. નવું આ જોજે. આ એકદમ લેકની બાજુમાં રેસ્ટોરન્ટ. ઓપન ધ ડોર. હવે સીધું માર્કેટ. રેસ્ટોરન્ટ હોય કે ગાર્ડન હોય, ઝૂ હોય કે કંઈ જોવાલાયક હોય, માર્કેટ વગર દુબઈમાં કંઈ ના હોય. એટલે દુબઈ ફરો તો માર્કેટ તો સાથે રહેવાનું. ભાઈ, ઇજિપ્ત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, જેવો દેશ એવો ભાવ. એપલ જો પેકિંગ છે. 25 દિરહમ. ન્યુઝીલેન્ડના છે એપલ. અરે વાહ, કેસર કેરી આવી ગઈ. બદામી. કેસર વિયેતનામ છે ભાઈ. ના, કેસર નથી, ઇન્ડિયા. કેસર મેંગો ઇન્ડિયા. હા હા, 35 દિરહમ એમ. આ છે અમારા છોટા શોપિંગ મેન. શોપિંગ કરો ચલો. આ ઓસ્ટ્રેલિયાના તરબૂચ ભાઈ.
આ ઈરાનના પણ આવે આવા એકદમ મીઠા હોય. બ્રાઝિલ, ઓમાન જોવો છો ને તમે બધા. ઓસ્ટ્રેલિયા, કેનિયાના પાઇનેપલ. અચ્છા કેળા છે. વાહ ભાઈ વાહ. ફિલિપાઇન્સ ભાઈ. ઇન્ડિયાનો ભાવ ઓછો છે ભાઈ 5 જ. આ બટેટા છે. સાઉથ આફ્રિકા. બરાબર ભાઈ. અચ્છા આ ક્યાંના છે જોઈએ. અરે વાહ, USA. વેરી ગુડ વેરી ગુડ ભાઈ. ઇન્ડિયાના તો 6 રૂપિયા જ છે ભાવ. બાકી તો વિદેશથી લો ને તો મોંઘું તો છે જ. ખાલી ઝૂમ કરી આનો ફોટો લેવો મસ્ત આવશે. ખાલી ઝૂમ કરી જોજો ભાઈ, આ બધા જોઈ લો. કટિંગ સાથે જ હોય. હા એપલ કેમ હો ભાઈ, એપલનું પેકિંગ જબરદસ્ત છે ભાઈ. સ્પેશિયલ ફ્લાવર્સ નથી છે. હા પણ 12,000 રૂપિયા એટલે ભાઈ વધારે કહેવાય. કાજુ, ડ્રાયફ્રૂટ, બદામ બધું બધું. હા બધું આવશે. સમોસા પણ આવશે બધું. ચીજ જ છે બધું. આ જ્યુસ છે. તમને ઇન્સ્ટન્ટ બનાવી દો અહીં પરફ્યુમ. હા ભાઈ, આ જે સ્ટોર છે ને એ તો આપણે ઇન્ડિયામાં છે. એટલે ઇન્ડિયાથી લેવો હોય તો જો અહીં સ્કીમ ચાલે છે દીપા, તારે ક્યાંય લેવું હોય તો. અહીં ડેકોરેશન ચાલી રહ્યું છે. અહીં લોકો અહીંયા શાંતિ માટે આવે, સિટીથી દૂર. જેમ કેમ આપણે હાઈવે ઉપર હોટલ હોય એવી હોટલનું આ એક નાનું એવું ગામ કે જ્યાં હોટલ હોય અને મોલ પણ હોય, સરોવર પણ હોય અને ગ્રીનરી પણ હોય અને શોપ પણ મળે તમને જોવા માટે. જ્યારે આ રેસ્ટોરન્ટની લાઈન છે બધી. લાઇટિંગ જબરદસ્ત છે. પાછો આ બ્રિજ તમને બતાવું છું જેમાં બધા લોકો જ છે. સામે બધા અરબી લોકો બેઠા છે અને આનંદ માણી રહ્યા છે. આ બ્રિજ ઉપર લોકો આવે છે અને ફોટોગ્રાફી કરે છે. ચલો ભાઈ, તમને આનું નામ બતાવી દઉં. સામે લખેલું છે લાસ્ટ એક્ઝિટ. દુબઈ અને શારજાની વચ્ચે આવેલું લાસ્ટ એક્ઝિટ. દુબઈ આવો તો અહીંયા વિઝિટ કરજો. ફોટોગ્રાફી માટે અહીંયા ઘણા પોઈન્ટ બનાવેલા છે. એમાંથી આ એક પોઈન્ટ છે જ્યાં તમે સારા ફોટોગ્રાફી લઈ શકો. તો મિત્રો, ખૂબ મજા આવી અને ખરેખર આ જગ્યા એકદમ શાંત જગ્યા છે. લોકો અહીંયા આવીને ખરેખર આનંદ લે છે. ઘણી બધી શોપિંગ પણ અહીંથી કરે છે, ખાઈ પીવે છે અને મજા કરે છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ ખાસ કરજો. હું તમને દુબઈ દર્શન કરાવતો રહીશ, દુબઈના વિડીયો બતાવતો રહીશ. આ જો ગાડીની લાઈન જુઓ તમે. આવી કાર આપણે ઇન્ડિયામાં નથી મળતી. તેવી કાર પણ તમને બતાવતો રહીશ. આ સામે છે એ ચિકન માટે છે, આ બટર માટે છે. પાર્કિંગની જગ્યા પણ ઘણી મોટી છે એટલે એનું ટેન્શન અહીંયા છે નહીં. હા, એક સામે એક બોર્ડ મારેલો છે જે હું તમને ઝૂમ કરીને બતાવું. થેન્ક યુ વેરી મચ દોસ્તો. લવ યુ દુબઈ. બાય અગેન બાય.